અંકલેશ્વર તાલુકાના નોગામા ગામે આવેલ રોકડિયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમાવાસીઓના નિવાસ માટે હોલનું નિર્માણ કરાશે। જિલ્લા પંચાયત દ્વારા ₹37 લાખની ગ્રાન્ટ ફાળવી આ હોલનું નિર્માણ કરવામાં આવશે। આ હોલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમાવાસીઓને રહેવા, આરામ તથા સુરક્ષિત નિવાસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ સ્થળોએ હોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। તાજેતરમાં હાસોડ તાલુકાના હનુમાન ટેકરી ખાતે પણ ₹33 લાખના ખર્ચે નર્મદા પરિક્રમાવાસીઓ માટે હોલના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ પ્રકારના નિર્માણથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના સેંકડો નર્મદા પરિક્રમાવાસીઓને લાભ મળશે। મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ નર્મદા પરિક્રમા માટેની સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે પરિક્રમાવાસીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। ત્યારે અમે નિર્ણય કરેલો હતો કે જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી દરેક પરિક્રમાવાસીઓ જ્યારે ગુજરાતમાં પ્રવેશે અને ગુજરાતમાં પ્રવેશ્યા પછી પણ જ્યારે ભરૂચ જિલ્લામાં પ્રવેશે તો આખા એક દેશને એક મેસેજ જાય કે ભરૂચ જિલ્લામાં પણ નર્મદા પરિક્રમાવાસી પ્રેમીઓ છે। અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર છે જેમની વિચારધારા જ એક ધર્મ પ્રેમી છે, તો એ વિચારને સાર્થક કરીને અમે આ વિચાર આખા નર્મદા કિનારે અમલમાં મૂક્યો છે। આવનાર સમયમાં દરેક 20-20 કિલોમીટરના અંતરે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અત્યાધુનિક હોલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે। ખૂબ જ ભક્તિભાવથી હજારો લોકોની અવરજવર પણ હોય છે। એમની સુવિધાઓમાં વધારો કરવા માટે ભરૂચ જિલ્લા પંચાયતે અમારા જિલ્લા પંચાયતના સભ્ય કિરીટભાઈ એમની જે માંગણી છે, લાગણી છે અને ગામના સરપંચ સદેવભાઈની જે માંગણી છે એને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહે અને એમની ટીમે આ રકમ મંજૂર કરીને આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વ્યવસ્થા કરી છે। અમે એમનો અત્રેથી આ વિસ્તારની જનતા વતી આભાર વ્યક્ત કર્યો છે।